જોરદાર લાગે, કેમ કે આપણે ભાઈ નીંદવાની આરા થતી હોય ને તોય આ હાલે ખરી. આ લઈને આપણે હાઈકી હોય ને એટલે જોરદાર હાલે એમ. જો હાલો મિત્રો, તો આપણે અટાણે આવી ગયા છે ગઢારી, કેમ કે ભાઈ ગઢારી હજી આપણે વાવવાનું બાકી હતું, એટલે આપણે અટાણે સોયાબીન વાવવાનું ચાલુ છે ભાઈ. અને આપણા પાડોશી છે ભાઈ જયંતિભાઈ, અને એ આપણે અહીંયા ભાઈ એની પાસે સનેડો છે, તો એ સનેડો લઈ અને વાવવા આવ્યા છે. કેમ કે હવે તો ભાઈ આપણે મોડું થઈ ગયું, આવ્યા હતા મારા બાપુજીની વહેલા, પણ હવે તો થોડું રહ્યું ભાઈ વાવેતર. જો અટાણે આ રીતે ભાઈ સનેડે વાવેતર ચાલુ છે. જો ભાઈ આ આપણા પાડોશીની વાડી છે જયંતિભાઈની, તમે જોઈએ જઈ છે. તો ભાઈ આપણે અટાણે સનેડેથી વાવેતર ચાલુ છે. જો કેમ કે ભાઈ વાવેતર આમ તો જોરદાર થાય, કાંઈ ઘટતું નથી. વરાપ પણ એવી છે માપની, એટલે કાંઈ વાંધો નથી ભાઈ. સનેડે એકદમ હાલે એવું છે, કેમ કે અહીંયા થોડુંક ભાઈ ગારા જેવું જણવે, પણ આજ તો વરાપ છે એટલે વાંધો નથી ભાઈ. ભાઈ અમુક જગ્યાએ તો આપણે થોડુંક દાટવું પણ જોશે, કાંઈક ઊંધું કે એવું આખવું જોશે ભાઈ. તો ભાઈ જોવો અમુક ઠેકાણે આમ દેખાય, પણ આમાં કંઈક કરવું પડશે ભાઈ, દાટવાનું કે એવું. જો કાંઈક ઉપર હમાર્યું આખવું જોશે. દેખાય ભાઈ કાં પક્ષી વીણી લે અને કાં ઉગવામાં કેવરાવે ભાઈ, વરસાદ ન હોય ને તો એના માટે ભાઈ આપણે કંઈક ગોઠવવું જોઈએ, કાં કંઈક રપટો મારવો જોઈએ, કાં કંઈક જુગાડ કરવો જોઈએ ભાઈ. તો જો ભાઈ અટાણે આપણે આ સેલી આયરું છે પોતે, અને બધું સોયાબીન ભાઈ વવાઈ ગયું છે, કેમ કે આપણે ભાઈ થોડુંક જ હતું 2.5 વીઘા વાવવાનું. ને આપણી બાજુમાં હોત વાવે છે. જો ભાઈ માંડવી વાવે છે મિની ટ્રેક્ટરે. હાલો તો ભાઈ હવે આપણે વવાઈ તો ગયું, અને હવે આપણે અહીંયા જે આ બી દેખાય છે એના માટે એના માટે એક ખપારી છે ભાઈ, આ રાપડી જેવી. તો એનાથી ભાઈ આ રીતે આપણે દાટી દેવું. જો આ રીતે આમ તો જોવો ભાઈ, આનું કામ તો આપણને જોરદાર લાગે, કેમ કે આપણે ભાઈ નીંદવાની આરા થતી હોય ને તોય આ હાલે ખરી. આ લઈને આપણે હાઈકી હોય ને એટલે જોરદાર હાલે એમ. જો આ સિંગલ આવે આવી રીતના પાઇપવાળી, તો આ હાલે ખરી ભાઈ. જુઓ તો હાલો આપણે આ લઈને વળગી જઈએ, પહેલાં દાટી દઈએ બધી સોયાબીન. કેમ કે ભાઈ અમારે એક બાપા છે, જોવો એ તો કયુંના વરગા છે, સાઈડમાં પોતી ગયા છે. તો જોવો ભાઈ આ અટાણે ખપારીનું કામ, જે ખપારી જેવું છે એમાં રાપડી ફિટ કરેલી છે. આ ભાઈ આપણે દટાઈ જાય અને આપણે જે ખડ હોય એ પડી જાય. જોવો આમાં રાપડી આવે, તો ભાઈ આનું કામ એકદમ જોરદાર આવે, કેમ કે ભાઈ આ રીતે થોડો વજન દઈએ એટલે સીધું એમણે બધું આયલું આવે. જો હાલો તો ભાઈ આપણે અટાણે વાવેતર પૂરું થઈ ગયું અને દટાઈ પણ ગયું છે. જોવો ભાઈ, તો એવી રીતે આપણે આમાં સોયાબીન દેખાતું હતું એ બધું દટાઈ ગયું, અને આ રીતે ભાઈ આપણે ખપારી પણ ફેરવી નાખી. જો કેમ કે ભાઈ આ ખપારીનું કામ રહ્યું એકદમ જોરદાર છે. જો આવી રીતે નીંદવામાં પણ હાલે, અને આવી રીતે કંઈક બુરવું હોય તો પણ હાલે. જો હાલો તો ભાઈ હવે આપણે અટાણે વાવેતર તો પૂરું થઈ ગયું છે, અને હવે આપણે અટાણે દવા છાંટવાની છે ભાઈ. અને કેમ કે આપણે અહીંયા પાણીની કાંઈ વ્યવસ્થા નથી, એટલે આપણે બેરલ ભરી આવ્યા. આપણે એક બાપાની વાડી છે અહીંયા
ત્યાંથી બેરલ ભરી આવ્યા અને હવે આપણે દવા છાંટવા વર્ગી જઈએ, કેમ કે હાલો તો ભાઈ હવે આપણે અટાણે દવા તો પૂરી થવા આવી અને થોડીક રહી આપણે છાંટવાની, અને વાહો અહીં આપણે ભાઈ ખડ પણ ભરી ગયું છે. તો હાલો આપણે હવે ફટાફટ છાંટી અને નીકળીએ. હાલો તો ભાઈ આપણે અટાણે દવા છટાઈ ગઈ છે અને હવે આપણે વાડીએ નીકળીએ. અને વાડીએ પણ એક ભાઈ મહેમાન આવ્યા છે. કોણ મહેમાન છે એ પણ વિડીયો શેર કરશું તમારી હારે. તો જોવો ભાઈ અટાણે ખડ તો ભરી ગયું, ખડ તો બધું ભરવા માંડ્યું છે. જોવા હે મોરું ને બધું. તો હવે ભાઈ આપણે કમ્પ્લીટ વવાઈ ગયું, દવા છટાઈ ગઈ અને હવે આપણે વાડીએ નીકળી જઈએ હાલો ફટાફટ. કેમ કે ભાઈ રિક્ષા હોત લઈને આવ્યા હતા અને નવગણ ગયો તો ભાઈ ભણવા, એ પણ મારા ભેગો આવ્યો અને એ બધા હવે રિક્ષા લઈને જાય અને આપણે ગાડી લઈને જઈએ. હાલો ભાઈ એની પહેલાં આપણા પાડોશી કહે છે કે એક આટો મારી જાવ, એટલે આપણે ત્યાં જતા આવીએ. આપણે ત્યાં જે વાવવા આવ્યા હતા જયંતિભાઈ એને ત્યાં, એની વાડી અહીંયા આપણી બાજુમાં જ છે. તો હાલો આપણે ત્યાં જઈએ. હાલો તો ભાઈ આપણે અટાણે આવી ગયા છે આપણા પાડોશી જયંતિભાઈ છે ત્યાં, કેમ કે ભાઈ એને વાવ્યું હતું તો ખરું એકવાર, અને જોવા આવી રીતે ઉગ્યું નથી ભાઈ. જે કાંઈ બન્યું હોય કે વરસાદ માથે જોરદાર પડી ગયો કે કાંઈ ખબર ન પડી. તો જોવો ભાઈ અટાણે આ કોક છોડવો છે અને બાકી બીજું ઉગ્યું નથી. તો હવે અટાણે તો ભાઈ અટાણે જે ઉપલું ખેતર રહ્યું એમાં પણ જયંતિભાઈ અટાણે વાવે જ છે. જો કેમ કે આમાં તો ઉગ્યું નથી, આમાંય નથી ઉગ્યું ભાઈ, બીજું પડું રહ્યું એમાં. તો આમાં અટાણે વાવવાનું ચાલુ છે ભાઈ. જો કેમ કે ભાઈ આમાં પણ એ જ પોઝિશન છે. જો તો આ બે ખેતર રહ્યા એ ભાઈ પાછા વાવે છે જયંતિભાઈ. જો આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.